યુનિવર્સિટી કેન્ટીનમાં શાકાહારીના બોર્ડ હેઠળ માંસાહારી ભોજન વેચાતું હોવાનો વિવાદ NSUI દ્વારા કરાયો ઉગ્ર વિરોધ। અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત GLS યુનિવર્સિટીના શૈક્ષણિક સંકુલમાં આવેલી કેન્ટીનમાં ખાદ્ય પદાર્થોના વેચાણને લઈને મોટો વિવાદ સર્જાયો છે। કેન્ટીન સંચાલકો દ્વારા શુદ્ધ શાકાહારી ભોજન મળતું હોવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં રસોડામાં માંસાહારી વાનગીઓ તૈયાર કરવામાં આવતી હોવાનો ગંભીર પર્દાફાશ થયો છે। આ બાબતે ધ્યાને આવતા જ વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા કેન્ટીન ખાતે પહોંચીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થી નેતાઓએ સૂત્રોચ્ચાર કરી કેન્ટીનમાં ચાલી રહેલી ગેરરીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો, જેના કારણે સમગ્ર પરિસરમાં ભારે ચકચાર મચી જવા પામી છે। વિદ્યાર્થી સંગઠને કરેલા આક્ષેપ અનુસાર આ કૃત્ય વિદ્યાર્થીઓની આસ્થાને વિશ્વાસ સાથેનો ખુલ્લેઆમ વિશ્વાસઘાત છે। કેન્ટીનના પ્રવેશદ્વાર પર માત્ર શાકાહારી ભોજન ઉપલબ્ધ હોવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં અંદરના ભાગે માંસાહારી ચીજવસ્તુઓનું વેચાણ થતું હતું। સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ પ્રકારની બેધારી નીતિ અપનાવીને સંચાલકોએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે તો ચેડા કર્યા જ છે, પરંતુ સાથે સાથે જે વિદ્યાર્થીઓ ચુસ્ત શાકાહારી છે તેમની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચાડી છે। આ ઘટનાને વિદ્યાર્થીઓ સાથેની છેતરપિંડી ગણાવી સંગઠને પુરાવા સાથે રજૂઆત કરી હતી। આ ગંભીર બેદરકારી બદલ NSUIએ યુનિવર્સિટી પ્રશાસન સમક્ષ કડક વલણ અપનાવ્યું છે। હોબાળો મચાવતા વિદ્યાર્થીઓએ કોલેજ સત્તાધીશોને આવેદન આપી માંગણી કરી છે કે જવાબદાર કેન્ટીન સંચાલકો સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે। શિક્ષણધામમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવવી અયોગ્ય હોવાનું જણાવી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે। હાલમાં કોલેજ પ્રશાસન દ્વારા મામલે તપાસના આદેશ આપવામાં આવે તેવી શક્યતા છે। स्टेट वाइस प्रेसिडेंट गुजरात NSUI। आज GLS NSUI द्वारा कैंटीन में सरप्राइज चेकिंग करी गई थी, जिसमें ये लोग कैंटीन में दावा करते हैं कि पूरी वेज कैंटीन है, उसके बावजूद वहाँ से हमें अंडे मिले हैं। कहीं ना कहीं GLS यूनिवर्सिटी बच्चों के सेंटीमेंट्स के साथ खेल रही है, उनके धर्म के साथ खेल रही है। जो प्योर वेज बच्चे हैं उनको फोर्सफुली कहीं ना कहीं नॉनवेज खिलाने का ट्राई कर रही है। आज 24 घंटे का अल्टीमेटम दिया गया है GLS को, अगर ये नहीं होता है तो अगले 24 घंटे में हम कैंटीन को बंद कर सकते हैं।